નમસ્કાર જીપીએસસી એસ્પિરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને સરસ રીતે પ્રિપરેશન પણ કરી રહ્યા હશો. તો આજે આપણે જોવાનું છે પ્રાચીન ઐતિહાસિક કાળ. હવે જે રીતે જીપીએસસીનો ટ્રેન્ડ બદલાયો છે કે હિસ્ટ્રીનું વેઇટેજ છે એ ઘણું ઓછું છે, પણ જરૂરી નથી કે આ ને આ ટ્રેન્ડ છે એ ચાલુ જ રહે. તેથી આપણે જે હિસ્ટ્રી સિલેબસમાં છે એટલે તેથી આપણે હિસ્ટ્રી તો કરવું જ પડે. અને મને છે ને હિસ્ટ્રી એટલું બધું પહેલાં છે એટલું બધું ક્યારે પસંદ નહોતું, એટલે કે ડેટ્સ ને બધું યાદ રાખવું ના ગમતું. એટલે મેં છે ને અહીંયા એક લખેલું છે, હિસ્ટ્રી છે ફક્ત ડેટ્સ અને નામ નથી, હિસ્ટ્રી એટલે માણસની જર્ની છે. એટલે આપણે થોડી ઇન્ટરેસ્ટ જાગે એમ હિસ્ટ્રીમાં. હિસ્ટ્રીને આપણે ખાલી ડેટ્સ અને નામની રીતે યાદ રાખીએ તો એટલી ના મજા આવે, પણ જ્યારે તમે એને એક રિયલ હિસ્ટ્રી તરીકે, રિયલ માણસની હિસ્ટ્રી જર્ની તરીકે યાદ રાખો તો વધારે તમને યાદ રહી જાય. તો હવે ચાલો સ્ટાર્ટ કરીએ. જ્યારે આપણે ભારતીય ઇતિહાસની વાત કરીએ તો તેને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રાચીન ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. એમાં આપણે જોવાનું છે પ્રાચીન ઐતિહાસિક કાળ. પ્રાચીન ઐતિહાસિક કાળની વાત કરીએ ને તો તેમાં તેને પણ 3 ભાગમાં વિભાજિત થાય છે, જેમ કે પૂરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નવ પાષાણ કાળ. ત્યારે છે ને લિપિની શોધ નહોતી, તો આપણે પ્રશ્ન થાય છે કે જ્યારે લિપિ જ નહોતી તો આ બધા સાક્ષ્ય છે આપણે કઈ રીતે ખબર પડે છે? તો એ છે ને એક છે, એમાંથી એક છે ભીમબેટકાની ગુફા, જે મધ્યપ્રદેશમાં આવેલી છે, અને સ્ટોન ટૂલ્સ. આ પાષાણકાળને છે ને સ્ટોન એજ પણ કહેવામાં આવે છે. હવે આપણે પૂરા પાષાણકાળની વાત કરીએ, પેલિયોલિથિક એજ, તો તે ઈસવીસન પૂર્વે 12,000 વર્ષ પહેલાંનો ગણવામાં આવે છે. ત્યારે માણસોએ ગુફામાં રહેવું અને તેઓ શિકાર અને ફૂલ ઉપર નિર્ભર હતા. અને આ જે સાક્ષ્ય છે એ જ્યારે મધ્યપ્રદેશની અંદર ભીમબેટકાની જે કેવ્સ પેઇન્ટિંગ છે ત્યાં તમને જોવા મળે છે શિકાર, જાનવર અને નાચતા લોકોના, કે જે હવે આજે બધું છે તો જ ખબર પડે ને કે જ્યારે માણસ ત્યાં રહેતું હશે તો જ તેના બધા પેઇન્ટિંગ્સને કરેલા હશે. હવે આગળ જોઈએ ને તો છે મધ્ય પાષાણ કાળ, મેસોલિથિક. તો તેનો સમયગાળો છે 10,000 લઈને 8,000 વર્ષ. અહીં યાદ રાખજો કે મેં ઈસવીસન પૂર્વે નથી લખેલું, અને આની છે એટલી બધી માહિતી મળતી નથી કારણ કે તે હિમયુગ તરીકે ઓળખાય છે. અને હવે જોઈએ નવ પાષાણ કાળ, નિયોલિથિક એજ. તે 8 વર્ષ પછીનો સમયગાળો ગણવામાં આવે છે. ત્યારે ખેતીની શરૂઆત પણ થઈ ગઈ હતી અને લોકો છે ગામડામાં વસવાટ પણ કરતા હતા. હવે જોઈએ ને સ્ટોન એજનું પ્રૂફની વાત કરીએ તો 19th and 20th સેન્ચુરીમાં મળ્યા હતા. એક બ્રિટિશ અને ઇન્ડિયન આર્કિયોલોજિસ્ટ હતા, રોબર્ટ બ્રુસ ફૂડ, જેને 1863માં પહેલી વખત સ્ટોન ટૂલ્સ છે તમિલનાડુમાંથી મળ્યા હતા. અને હાલ તે ચેન્નાઈમાં આવેલું છે આ સ્થળ. તેથી જ આ રોબર્ટ બ્રુસ ફૂડ છે એને ફાધર ઓફ ધ ઇન્ડિયન પ્રી હિસ્ટ્રી કહેવામાં આવે છે. હવે સ્ટોન ટૂલ્સ છે ને એ ક્યાં ક્યાં મળ્યા હતા તો કે હેન્ડ એક્સ, ચોપર અને બ્લેડ. ક્યારે પૂછાય તો યાદ રાખજો. અને તેમાંથી છે ને ઘસારણ, આપણે રોજબરોજની અંદર ઉપયોગ કરતા હોય ત્યારે જ તેમાંથી ઘસારણ જોવા મળે ને, તો ઘસારણ પામેલા જોવા મળે હતા ટૂલ્સ. પૂરા પાષાણ સ્થળની વાત, કારણ કે જોડકા સ્વરૂપે અથવા તો એક્ઝામમાં કોઈ પણ રીતે છે પૂછાય આવે છે એટલે કરાવી આપું. ભીમબેટકાની ગુફાની વાત કરીએ તો તે મધ્યપ્રદેશમાં આવેલી છે, તે પૂરા પાષાણીય સ્થળ છે. પછી છે હોંગશી, જે કર્ણાટકમાં આવેલું છે. અને એક છે કર્નૂલ ગુફા, આંધ્રપ્રદેશમાં. ત્યાંથી રાખના ઢગલાના સાક્ષ્ય મળેલા છે, એટલે આગના સાક્ષ્ય મળેલા છે. હવે નવપાષાણ કાળીય સ્થળની વાત કરીએ તો બુર્જહોમ છે, જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. અને ગર્તાવાસ એટલે કે ખાડામાં રહેવું. ત્યારે મનુષ્યએ પ્રથમ વખત ખાડામાં રહેવાની શરૂઆત કરી હતી. એક્ઝામમાં પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે. પછી છે જમ્મુ કાશ્મીરમાં બીજું એક સ્થળ આવેલું છે, નવપાષાણ કાળીય સ્થળ, જેનું નામ છે ગુફરાલ. અને બીજું છે હલ્લુર, જે કર્ણાટકમાં આવેલું છે. પછી છે બિહારમાં આવેલું ચિરાંદની, કે ત્યાંથી છે ને હાડકાના સાક્ષ્ય પણ ઉપકરણો મળેલા છે. પછી આસામમાં આવેલું છે દોરજહેન્ડી. પછી છે તમિલનાડુનું છે પેયમપલ્લી. અને યુપીની અંદર 2 સ્થળ આવેલા છે, એક મહાગઢા અને કોલ્ડીહવા. કોલ્ડીહવાની વાત કરવામાં આવે ને તો પ્રાચીનતમ ચોખાના સાક્ષ્ય છે કોલ્ડીહવામાંથી મળેલા છે. અને જો તે ના હોય ને કોલ્ડીહવા નામનું સ્થળ, તો એક લહરાદેવ કરીને આવેલું છે, નવું શોધાયેલું, તે યાદ રાખજો પ્રાચીનતમ ચોખાના સાક્ષ્ય તરીકે. અને હવે વાત કરીએ ને તો મહેરગઢની. મહેરગઢમાં જોઈએ ને તો, કારણ કે મહેરગઢ છે ખૂબ જ જરૂરી, નવપાષાણ કાળીય સ્થળની અંદર મહેરગઢ છે ને એ સ્થળ બહુ જરૂરી છે, કારણ કે ત્યાંથી આપણે સૌપ્રથમ
કૃષિના સાક્ષ્ય પ્રાપ્ત થયા છે. મહેરગઢની વાત કરીએ ને તો મહેરગઢ છે ને એ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે અને 1974નો સમયગાળો હતો ત્યારે ફ્રાન્સીસી દળ હતું, તેના હેડ હોય છે જીન કેસિન, એના દ્વારા આની શોધખોળ છે શરૂ કરવામાં આવેલી હતી, પણ કોઈ કારણોસર છે તે મૃત્યુ પામે છે. પછી તેનું આગળનું કામ છે ડોક્ટર જેરિસ દ્વારા કરવામાં આવે છે અને તેણે લગભગ ત્યાં 4 રૂમવાળા મકાન અને કબર મળેલી હોય છે ને આ કબરમાંથી હ્યુમન પ્લસ 2 ગોટ પણ એના સાક્ષ્ય મળેલા છે અને ત્યાંથી ઘઉં જવના સાક્ષ્ય મળેલા છે. પ્રાચીનતમ કૃષિનું સાબિતી આપતું સ્થળ છે મહેરગઢ અને 7 વર્ષ પહેલા કપાસની ખેતીના પુરાવા પણ મહેરગઢ જ માંથી મળે છે. તેથી તો મહેરગઢને બ્રેડ બાસ્કેટ ઓફ બલુચિસ્તાન કહેવામાં આવે છે. હવે એક સ્થળ રહી ગયું છે જેનું નામ છે હાથનોરા. તો હાથનોરા છે નર્મદા નદીના કિનારે મધ્યપ્રદેશના હોશંગાબાદમાં આવેલું છે હાથનોરા અને તેની શોધ છે ને તે અરુણ સોનકિયા દ્વારા કરવામાં આવેલી હતી અને ત્યાંથી 30 વર્ષની યુવતીનું માથું અને પ્રાચીન સાક્ષ્ય તરીકે મનુષ્ય અને જાનવરના સાક્ષ્ય મળેલા છે. તો ચાલો અહીંયા સુધી. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મેં જે રીતે નોટ્સ બનાવી છે તેવી રીતે તો તમને ગમે તો બનાવજો, કારણ કે એન્ડ ટાઈમ ઉપર તમને કામ આવે એમ રિવિઝન કરવા માટે. નેક્સ્ટ ટાઈમ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરીશું.